ચાલુ. ભારત દેશ કયા દિવસે સ્વતંત્ર થયો? દિવસ કેમ જાણે પણ પ્રશ્ન એવો થયો એટલે તું શું સમજ્યો એમ શું વિચારતો હતો પણ એટલે આમ તો મને એવું લાગે હું બરાબર જ બોલ્યો હતો. ભારત દેશ કયા દિવસે સ્વતંત્ર થયો? અમેરિકા પણ કયા દિવસે થયો? અત્યારે તો ભારત સ્વતંત્ર છે પણ પહેલા ભારત દેશ ઉપર પહેલા બીજા લોકોનું શાસન હતું ને. કોનું હતું? અંગ્રેજીનું શાસન ખાલી ભારત ઉપર હતું એવું નથી. એવું કહેવાય છે કે અંગ્રેજોના રાજ્ય ઉપર સૂર્ય આથમતો નથી એવું કહેવાતું હતું એ વખતે. એમના રાજ્યમાં સૂર્ય આથમતો જ નતો. ભારત દેશમાં સૂર્ય આથમે કે નહીં? હા, એટલે આખા વિશ્વમાં અમેરિકામાં પણ અંગ્રેજોનું શાસન હતું. અમેરિકામાં બધા અંગ્રેજ હતા એવું થોડું હતું. બધા યુરોપમાં ઘણા બધા દેશ છે, બધા દેશના લોકો અમેરિકામાં વસતા હતા. અંગ્રેજોનું મૂળ દેશ યુનાઇટેડ કિંગડમ ઇંગ્લેન્ડ. અમેરિકામાં એ લોકો અહીંથી ત્યાં ગયા હતા પણ અંગ્રેજો ઇંગ્લેન્ડ વાળા જ ત્યાં અમેરિકામાં ગયા હતા એવું નથી. યુરોપ ખંડમાં કેટલા બધા દેશ છે? કેટલા દેશના નામ આવડે તમને? ચાલો બોલો. યુરોપ ખંડમાં પેલો કે નાખે તુર્કી, પછી ઇટલી, હા બરાબર, સ્વિટ્ઝરલેન્ડ, આયર્લેન્ડ કહેવાય, નેધરલેન્ડ, થાઈલેન્ડ ના આવે છે બેટા. ચીલી અમેરિકામાં આવે. પોર્ટુગલ, સ્પેન, બલ્ગેરિયા, બેલ્જિયમ, આવા બધા, ફ્રાન્સ, જર્મની, આ બધા દેશોના લોકો અમેરિકામાં જઈને વસ્યા. Hey, what are you doing? રશિયાનો અડધો ભાગ યુરોપમાં છે, અડધો ભાગ એશિયા ખંડમાં છે, એવું છે. એટલે આ બધા લોકો અમેરિકામાં જઈને વસ્યા. ત્યાં આગળ ગોલ્ડ રશ ચાલી, ગોલ્ડ રશ. ત્યાં લોકો કઈ સાલમાં અમેરિકા શોધી કાઢ્યું? કઈ સાલમાં? કોણે શોધી કાઢ્યું? હા, ભારત દેશ શોધવા નીકળેલો માણસ. શું નામ હતું એનું? કોલંબસ. વાસ્કો ડી ગામા પછી થઈ ગયું, એને ભારત શોધી કાઢ્યું. કોલંબસ ને સ્પેનની રાણીએ એક વહાણ આપ્યું, 2 વહાણ આપ્યા અને સાથે બીજા કેદીઓ આપી દીધા. જેમને સજા થઈ હતી ને એવા કેદીઓ આપી દીધા કે આમને લઈ જાઓ, આમની આમે અમારે જરૂર નથી, અમે જેલમાં પૂરી રાખીને ખવડાવું એના કરતા તમે લઈ જાઓ. તો વહાણ આપી દીધા અને કેદીઓ આપી દીધા અને કીધું હવે તમે શોધી કાઢો ભારત દેશ ક્યાં છે એમ. આપણે દરિયાની અંદર વહાણ હંકાર્યું. યુરોપથી જમીન માર્ગે જુએ તો ભારત દેશ કઈ દિશામાં આવે? પૂર્વમાં આવે, બરાબર. પણ આ એ વખતે એવી લોકોને ખબર પડી ગઈ હતી કે પૃથ્વી ગોળ છે. તો પછી એમણે એવું વિચાર્યું ગોળ હોય તો આપણે ભલે ને ભારત પશ્ચિમમાં હોય પણ આપણે જો પૂર્વમાં જઈએ તો આખો ગોળ આંટો મારીને પાછો એ બાજુ જતું રહે કે નહીં? સમજણ પડે છે આમાં? એવું વિચારીને કોલંબસ 2 વહાણ ને એમાં અમુક કેદીઓ લઈને નીકળ્યો. કઈ દિશામાં નીકળ્યો? હા, અમેરિકા બાજુ. એને ખબર નથી વખતે અમેરિકા બાજુ છે પણ કઈ દિશામાં નીકળ્યો? પશ્ચિમમાં તો જમીન છે, ભારત આવે. પૂર્વ દિશામાં સમુદ્ર છે. ઇંગ્લેન્ડની, યુરોપની પૂર્વ દિશામાં સમુદ્ર, એટલે સમુદ્રમાં નીકળ્યો.
કઈ દિશામાં? પૂર્વ દિશા. ભારત કઈ દિશામાં હતું? હા, પણ પૂર્વમાં કેમ નીકળ્યો? ગોળ ફરીને એમ આવી જશે એવું વિચારીને નીકળ્યો. અને ખબર નથી હો આ દરિયો કેટલો લાંબો છે ને કેટલા સમય પછી વહાણ ચલાવ્યા પછી ભારત આવશે એવું ખબર નથી. એ વખતે કઈ આવું બધું હતી નહીં કોઈ ટેકનોલોજી. આશરે જ બોલો કેટલો હિંમત વાળો માણસ હશે. ક્યાં રસ્તો પૂરો થશે ખબર ના હોય તમે જાઓ? જોયું નથી એમ જ કહી દો. પણ એ માણસ હિંમત વાળો તો નીકળ્યો. કેટલા દિવસે આ દેશ મળશે એવી ખબર ના હોય. ખાવાનું લીધું જોડે. શું લીધું ખાવાનું? અનાજ ને એવું બધું લીધું. પછી રસ્તામાં દરિયામાં અનાજ ને એવું મળે કશું? તો શું ખાય રસ્તામાં? માછલીઓ ખાય. પછી પાણી, પીવાનું પાણી દરિયાનું પીવાય ના? પીવાય. તો વરસાદ પડે એ પાણી બધું ઝીલી લે પાછા. ઝીલી જ લેવું પડે ને. થોડું લઈને નીકળ્યા હતા ને બાકી વરસાદ પડે એનું ઝીલી લેવાનું. આવું બધું આવે. ઝાકળ આવે તો એનું પાણી ઝીલી લેવાનું. એમ કરતા કરતા નીકળ્યા પણ રસ્તો જમીન દેખાય જ નહીં ક્યારે. પછી એક વખત કેદીઓ એવું નક્કી કર્યું કે આને હવે આપણે છે ને આ પોતે મરશે, જમીન બમીન આગળ ક્યાંય આવે એવું લાગતું નથી. આ પોતે મરશે, દરિયામાં ભૂખે મરી જશે. ખાવાનું બધું ખૂટી ગયું, પાણી ખૂટી ગયું. ખાવાનું ખૂટી જાય માછલી ખાઈ લે ચાલે. પાણી બી ખૂટવા આવ્યું. હવે તરસે મરી જશું. કેદીઓએ બધું રાત્રે નક્કી કર્યું કાલે આપણે એક કામ કરીએ, આને ઉંચકીને દરિયામાં નાખી દઈએ આપણે કોલંબસને, અને આપણે વળી જઈએ પાછા. વહાણો બી એ વખતે કેવા હતા? અત્યારે જેવા જે વહાણ છે એવા નતા. એ વખતે વહાણ શેનાથી ચાલતા હતા? હા, એન્જિન તો હતું નહીં, હવાથી ચાલે. હા, ઉપર એને શું કહેવાય? સઢ વાળા વાહન કે ઉપર મોટા મોટા કાપડના પડદા બાંધેલા હોય એનાથી ચાલે. પણ સામો પવન આવે તો કેવી રીતે ચાલે? તો પાછું ના પડે? તો ઝીકઝેક ચાલે. હા, એવી રીતે ચલાવવું પડે. અને એક સમય એવો આવ્યો કોલંબસ ને પછી ખબર પડી કે આ લોકો મને આવી રીતે કરવાના છે. બધા માણસો અંદર પાછા રાખેલા હોય ને બીજા એને કહી દીધું કે આવું કરવાના છે. જેવું કરવાના હતા ને એમને જ ઉચકીને નાખી દીધા. એવા માણસો જોઈએ જ નહીં તો જોખમ કરે ને ક્યારેક. આ તો ખબર પડી ગઈ, ના ખબર પડી હોત તો માણસો હોય રાખેલા હોય, ગુપ્તચર ના હોય. તમે અહીં કરો તો બધી ખબર નહીં પડતી, મને પડી જાય છે ને એવું. ગુપ્તચર એવા હોવા જોઈએ. મહાભારતમાં એવું લખ્યું છે કે રાજાના ગુપ્તચર રાજા પ્રત્યે ભક્તિભાવ રાખે એવા હોવા જોઈએ. ખાલી પગારથી કામ કરવા વાળા ના હોવા જોઈએ. પગારથી કામ કરવા વાળા હોય ખાલી પગારથી, તો બીજા દેશવાળા એના અહીં જે પગાર મળતો હોય એનાથી વધારે પગાર પેલા દેશવાળા આપે. તો ગુપ્તચર શું કરે? જતા ના રે. જતા રહે તો સારું. અહીંની ખબર ત્યાંની ખબર અહીં લાવવાને બદલે અહીંની ખબર ત્યાં આપી દે. એવા થઈ ગયા છે ઘણા દેશની અંદર એવા ગુપ્તચર. બંને બાજુથી પૈસા લે અને એકબીજાની માહિતી બંને દેશમાં આપે. તાનાજીમાં હા. એટલે મહાભારતની અંદર એવું કીધું છે કે ગુપ્તચર માત્ર પગારથી કામ કરે એવો ના હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? રાજા પ્રત્યે ભક્તિ રાખવા વાળો હોવો જોઈએ. તો જ ના ફૂટે, નહીં તો ફૂટી જાય. હા, તો એ એમ કરતા કરતા એક દિવસ સવાર પડ્યું અને પંખીડા આ લોકો જોયા ઉપર આકાશની અંદર. કયા પંખીડા જોયા એમણે? જે જમીન પર રહે ને એવા પંખીડા આકાશમાં જોયા. એટલે એમને અનુમાન થઈ ગયું કે નજીકમાં ગમે ત્યાં જમીન હોવી જોઈએ. એટલે બધા ખુશ થઈ ગયા. શું કર્યું? ચિયરિંગ ખબર છે? હર્ષોલ્લાસ બહુ પાડી. પેલા ભાઈ કશુંક જોઈએ છે પાછળ આવ્યા. ગોડાઉનની ચાવી લઈને આપી દો ઉપરથી ભાઈ. ખુશ થઈ ગયા. અને પછી જમીન આવી. બોલ,
જમીન હતી પણ એમને ભારત દેશ જોઈતો હતો, એટલે એમ કે હવે જમીન આવી એનો મતલબ કે ભારત દેશ આવી ગયો એમ. હા, તો ખુશ થઈ ગયા. પણ પછી લોકો કિનારા પર ઉતર્યા અને એ દેશ એમને એમ કે ભારત આવી ગયો, એટલે ત્યાં આગળ એમણે માણસો જોયા તો થોડા લાલ કલરના હતા, એટલે એમને એને નામ પાડ્યું રેડ ઇન્ડિયન, લાલ ઇન્ડિયન એમ. અત્યારે અમેરિકાના જે મૂળ અમેરિકામાં જે અંગ્રેજો રહેવા ગયા ને એના પહેલા જે મૂળ લોકો રહેતા હતા એને રેડ ઇન્ડિયન કે છે. ઇન્ડિયન નામ પાડ્યું એને. કેમ? એને એમ કે ઇન્ડિયા છે, એ તો હતું જ નહીં ઇન્ડિયા વચ્ચે, કારણ કે આમ ગોળ ફરીને ભારતમાં આવે એના પહેલા વચ્ચે કયો ખંડ આવી જાય? અમેરિકા તો આવી જાય. બોલ, ભારત દેશની અંદર એક નદી વહે છે સિંધુ, એને ગ્રીસ દેશના લોકો ઇન્ડસ નદી કહેતા હતા, એટલે ઇન્ડસ નદી વાળો દેશ એટલે ઇન્ડિયા એવું નામ પડ્યું. બોલ, પછી ત્યાંથી શું મળે? ત્યાંથી કશું ના મળ્યું. તે તો રેડ ઇન્ડિયન જંગલી લોકો, માથે બધા પીછા પીછા પહેરે અને હું 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 કરીને નાચે, બધા જંગલી માણસો હતા. હા, એટલે એ તો કશું મળ્યું નહીં, પણ એને એ તો ખુશ થઈ ગયો ને, એને એમ કે ઇન્ડિયા મળી. એ તો જીવન ત્યાં સુધી તો એમ જ માનતો મેં ઇન્ડિયા ગોતી કાઢ્યું, એને તો ખબર જ નથી કે અમેરિકા. પછી તો મરી ગયો. પણ અમેરિકામાં એ લોકો ગયા પછી એ લોકોને એ ગયો, પછી બીજા ગયા, પછી ત્રીજા ગયા, પછી એમને ખબર તો પડી ગઈ કે આ ઇન્ડિયા નથી, આ કોઈ બીજો જ દેશ છે, એનું નામ પાડી દીધું અમેરિકા. પણ અમેરિકામાં બીજી એક વસ્તુ મળી એમને, સોનું મળ્યું. નદી આમ નદી જતી હોય ને તો નદીના કિનારે સોનું ખુલ્લું પડેલું હોય પથરામાં, નાના નાના ટુકડા. તો પછી આ લોકોને ખબર પડી કે આવી રીતે ત્યાં સોનું તો ખુલ્લું મળે છે, નદીના કિનારે શોધો ને તો મળે. તો યુરોપમાંથી ગોલ્ડ રશ ચાલી, જે ઉઠ્યા એ બધા ક્યાં જવાનું? તેના માટે સોનું. ઢગલો લોકો આવી ગયા અને અમેરિકામાં વસી ગયા. એટલે ખાલી ઇંગ્લેન્ડના જ લોકો આવ્યા એવું નહીં, અમેરિકાની અંદર યુરોપના બધા દેશના લોકો ત્યાં આગળ વસી ગયા બધા. પછી હે ના, એ ઉપર છૂટું છૂટું મળતું હતું એ બધું લઈ લીધું. પછી તો જમીન માંથી મળે તે સાચું, અંદર ખોદીને કાઢવું પડે, ખોદીને જ કાઢવું પડે ને, જમીનની અંદર હોય તો યાર બહુ ઊંડી જાય. અને કે આમ સોનું એટલે કે આમ ગઠ્ઠા ના મળે, માટીની અંદર સોનાના કણ ક્યાંક ક્યાંક હોય. એક આખો ખટારો ભરીને માટીને એ કરે ને ત્યારે કે આટલું સોનું મળે એમ. તો અમેરિકાની અંદર આવા બધા લોકો વસી ગયા. પણ એ દેશ ઇંગ્લેન્ડના જે અંગ્રેજો હતા એ લોકોએ નક્કી કર્યું કે આ દેશ પર અમારું રાજ, એને ઝંડો ખોડી દીધો, પોતાનું લશ્કર તઈ નાખી દીધું અમેરિકાની અંદર, અને પોતાના કાયદા ઠોકી દીધા અને પોતે ટેક્સ ઠોકી દીધો. કોણે? ઇંગ્લેન્ડના અંગ્રેજો. એ ત્યાં આગળ એના બધા રાજ્યો હતા, બધા રાજ્યો. પછી એવું બન્યું, ઘણા વર્ષો સુધી ઇંગ્લેન્ડ વાળાએ ત્યાં રાજ કર્યું અમેરિકાની અંદર. પછી અમેરિકાની અંદર તો બધા દેશના લોકો હતા, અને અમેરિકામાં પણ જે ઇંગ્લેન્ડના લોકો રહેતા હતા એ લોકો હવે પોતાને ઇંગ્લેન્ડના માનવાનું બંધ કરી દીધું, કારણ કે ઘણા વર્ષો જતા રહ્યા. બરાબર, 200 વર્ષ સુધી જે માણસ 200 વર્ષથી અમેરિકામાં રહેતો હોય એનું પછી ઇંગ્લેન્ડ જોડે કનેક્શન રહે ખરું? એટલે 200 વર્ષ થઈ ગયા તો 200 વર્ષ એટલે કેટલી? 10 પેઢી થઈ. બરાબર, 10 પેઢીથી રહેતા હોય તો પછી એનો દેશ એને પોતાનો ગણી લીધો. તો એને એવું લાગ્યું કે હવે અમારો જુદો દેશ છે અમેરિકા, તો ઇંગ્લેન્ડ વાળા કેમ અમારી પર રાજ કરે, અમારી પાસેથી ટેક્સ કેમ લઈ જાય? એટલે એમણે પહેલી માંગણી એવી મૂકી કે અમે તમને ટેક્સ આપીએ ખરા, પણ ઇંગ્લેન્ડની અંદર જે પાર્લામેન્ટ બેસે છે, પાર્લામેન્ટ ખબર છે ને, સંસદ, અહીંથી આપણે ચૂંટણી મોકલીએ ને સંસદ સભ્યો, એટલે અમેરિકાના અહીંથી અમે ચૂંટીને તમારે ત્યાં પાર્લામેન્ટમાં મોકલીએ, એટલે અમારો પ્રતિનિધિ તમારી પાર્લામેન્ટમાં હોવો જોઈએ, તો અમે તમને ટેક્સ આપીએ. ટેક્સ કેમ આપવાનો કહો? જે દેશની અંદર ભારતના દેશના લોકો અંગ્રેજો અહીંથી ટેક્સ લઈ જતા હતા, બરાબર, પણ અંગ્રેજો
ના દેશના જે પાર્લામેન્ટ ચાલતી હતી ત્યાં ભારતના લોકો ત્યાં બેસતા હતા, અહીંથી ત્યાં નતા બેસતા. એવી રીતે અમેરિકાના લોકો ટેક્સ ઇંગ્લેન્ડને આપે, પણ અમેરિકાનો કોઈ માણસ પાર્લામેન્ટમાં બેસતો નતો. તો અમેરિકાના લોકોએ આંદોલન કર્યું કે નો રેપ્રેઝેન્ટેશન નો ટેક્સેશન. અમારું પ્રતિનિધિ તમારે ત્યાં નહીં હોય તો અમે ટેક્સ પણ નહીં આપીએ. તો ટેક્સ આપવાનું બંધ કરી દીધું. એ લોકો ચા આવે ને, ચા ઉપર પણ ટેક્સ નાખી દો. ઇંગ્લેન્ડ વાળા ચા ઉપર બહુ ટેક્સ, કારણ કે અમેરિકામાં ચા પાકતી નથી. ચા ક્યાં પાકતી હતી? ઇંગ્લેન્ડમાં થોડી ઘણી પાકતી હતી, વધારે ક્યાં પાકતી? ઇન્ડિયામાં અને ચીનમાં. ચા સૌથી પહેલા ચીનના લોકો પીતા હતા, પછી ચીનના લોકો પાસેથી અંગ્રેજો શીખ્યા અને પછી ભારત વાળાને શીખવાડ્યું. 80 વર્ષ 60-70 વર્ષ પહેલા મફત ચા પીવડાવતા હતા. લિપ્ટન નામની ચાની કંપની હતી, અહીંયા નથી અત્યારે, એ વખતે હતી. ચાની કંપની જે ચોકડી હોય ને, દરેક ચોકડી પર ચાનો સ્ટોલ બનાવે અને મફત ચા પીવડાવે. શું કરવા મફત પીવડાવે? હા, પછી એટલે એવી રીતે મફત પીવડાવીને બધાને ચા પીતા કરી દીધા. તો ચા, અમેરિકાના લોકો પણ ચા પીતા હતા, પણ એ ચા ક્યાંથી આવતી હતી? અહીંથી જતી હતી. એના પર બહુ ટેક્સ નાખી દીધો. તો આ લોકો એમ કીધું કે ભાઈ આપણે ચા જ નહીં પીએ. તો અમેરિકાના લોકો અત્યારે ચા નહીં પીતા, ખબર શું પીએ? એ ક્યાંથી આવ્યું? ત્યારથી આવ્યું કે આપણે ચા પીવી જ નહીં. અને બોસ્ટન ટી પાર્ટી નામનો એક પ્રસંગ બન્યો. એક વહાણ, બોસ્ટન નામનું એક બંદર છે, બોસ્ટન બંદર ઉપર ચાની પેટીઓ ભરેલું એક વહાણ આવ્યું હતું. તો આ અમેરિકાના જે હતા ગોરા લોકો, એ લોકો એટલા બધા ગુસ્સે થઈ ગયા ઇંગ્લેન્ડની સરકાર પર. ત્યાં આખું વહાણ ચાની પેટીઓ ભરેલી ને બધી પેટીઓ દરિયામાં નાખી દીધી. બળવો કર્યો, અમારે તમારી ચા નથી જોઈતી, તમને ટેક્સ પણ નથી આપવાનો. એટલે નો રિપ્રેઝેન્ટેશન, પ્રતિનિધિ નહીં તો ટેક્સ પણ નહીં. બરાબર? એટલે હવે આપણે એવું રાખીએ, નો સ્વાધ્યાય, નો ફૂડ. ઠરાવ સર્વાનુમતે પસાર. એ હા, કેટલા જણને સર્વાનુમતે? દૈનંદિનીમાં સહી કરેલી નહીં હોય ત્યાં સુધી ખાવાનું નહીં. દૈનંદિની અને બીજી કઈ નોટ? સ્વાધ્યાયની. સહી કરેલી હશે, લખેલું હશે, પછી જ થાળી લેવાની. બરાબર? કેટલા જણને મંજૂર છે અને કેટલાને મંજૂર નથી? મંજૂર ના હોય આ શું કરો? આ 2 જણને મંજૂર નથી. કેમ? એટલે તમારે નથી લખવું એવું થયું ને નોટ? તો લખવાનું નહીં આવતું? તો થોડુંક આવે, થોડું લખવાનું તો સારું. થોડુંક જ આવે તો બહુ સારું. પેલા હું પણ ઈચ્છા કરું કે મારે પણ થોડુંક જ આવે. તારે શું પ્રોબ્લેમ છે? હે, કંટાળો આવે છે? આય હાય, અદા તો જુએ નહીં, કંટાળો આવે છે. કંટાળો તો જો બધા તમે મોટા થશો ને ત્યારે તમને બીજી કેટલી વાતોના કંટાળો આવશે, પણ કરવું પડશે. કંટાળો ના આવવો જોઈએ. આમાં એનો કંટાળો, લખવાનો કંટાળો આવે છે એટલે વાર લાગે છે એટલે કંટાળો આવે છે. ચાલ, વાર્તા આવી હતી.